બનાસકાંઠાના સરહદીય વિસ્તારના હાલ પણ બેહાલ થયેલા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણીના ઓસરતા ઊંચપા ગામમાં હાલાકી છે। ઘૂંટણસમાં પાણીમાંથી નીકળી અંતિમ યાત્રા સ્મશાન સુધી જવા માટે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી। સરહદીય વિસ્તારમાં વરસાદ બાદ પણ પાણી ઓસર્યા નથી। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા રતનસિંહ જોડાયા છે। રતનસિંહ, સરહદીય વિસ્તાર હાલ તમામ જે વિસ્તારો છે તેના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। વરસાદ રોકાઈ ગયો છે પણ હજી પાણી ઓસર્યા નથી। અંતિમ સંસ્કારની આજે તસવીરો સામે આવી છે। ગામના લોકો શું કહી રહ્યા છે? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારમાં જે રીતે વરસાદ ખાબક્યો હતો ને વરસાદે જે રાહતાળ વેર્યું હતું સરહદી પંથકના અનેક વિસ્તારોમાં જે પૂરની પરિસ્થિતિ હતી, પરંતુ હજી 15 દિવસ થવા છતાં પણ હજુ સુધી જે પાણી છે તે અનેક ગામોમાંથી હજુ સુધી ઓસર્યા નથી। એટલે હજુ પણ અત્યારે કહી શકાય કે સરહદી વિસ્તારના ગામડા આજે પણ વરસાદી પાણીમાં ડૂબેલા હોય તેવું લાગી રહ્યું છે। સરહદી વિસ્તારનું જે ઉપચા ગામ છે ને ઉપચા ગામે અત્યારે એક અંતિમ યાત્રા જે નીકળી હતી ને અંતિમ યાત્રાના જે લોકો હતા તે પાણીમાંથી ચાલવા માટે અત્યારે મજબૂર બન્યા હતા। ઘૂંટણસમાં પાણીમાંથી જે ગામના વૃદ્ધ હતા ને વૃદ્ધની જે અંતિમ યાત્રા હતી તે નીકળવામાં આવી હતી। ઉપચા ગામે જે વૃદ્ધનું મોત થતા પાણી વચ્ચે જે અંતિમ યાત્રા નીકળવામાં લોકોને ખૂબ જ હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે સમસામ ભૂમિ છે ને ત્યાં સુધી જવા માટે ગંદુ પાણી છે તે રોગચાળો ફેલાય તેવું પાણી છે ને તેમાં ચાલવા પણ અત્યારે જે લોકો છે તે મજબૂર બન્યા છે। વાવસુઈ ગામના અનેક ગામમાં હજી 15 દિવસ બાદ પણ જળબંબાકારની જે સ્થિતિ છે, અનેક તંત્ર લોકો કહે છે કે ત્યાં આવે છે ને જાય છે, પરંતુ હજી સુધી પરિસ્થિતિ એમના એમ જ છે। કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી। હેતવી, બિલકુલ રતનસિંહ, આભાર માહિતી